નવીન રચાયેલા વાવથરા જિલ્લામાં 26 જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આજે થરાદ શહેરના આઇકોનિક રોડ પર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચ ગૌમાતાના સર્કલથી પ્રારંભ થઈ નર્મદા નહેર કેનાલ સુધી યોજાયો હતો, જેમાં શહેરના મુખ્ય માર્ગો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા। આ ફ્લેગ માર્ચ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ થરાદવાસીઓનું હાર્દિક અભિવાદન સ્વીકારી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે રાષ્ટ્રીય તહેવારને એકતા અને ગૌરવ સાથે ઉજવવાની અપીલ કરી હતી। આઇકોનિક રેલી દરમિયાન અશ્વદળની શાનદાર પરેડ તથા બાઇક સવારોના રોમાંચક સ્ટન્ટ દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યા હતા। ચેતક કમાન્ડો, ટ્રાફિક જવાન પ્લાટૂન, બાળક પરેડ, હોમગાર્ડ યુનિટ, પોલીસ બયુગલ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન તેમજ એનસીસી અને સૈનિક સ્કૂલના પ્લાટૂનોએ શિસ્તબદ્ધ કૂચ સાથે ભાગ લીધો હતો। શક્તિશાળી ઘોડાઓની ગતિમાન પરેડ અને બાઇક સવારોના દિલધડક કરતબોથી સમગ્ર આઇકોનિક રોડ ઉત્સાહ અને રોમાંચથી ગુંજી ઉઠ્યો હતો, જેને હજારો નાગરિકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો। ફ્લેગ માર્ચ દરમિયાન તિરંગાને સાથેની ગૌરવસભર હાજરી, પોલીસ જવાનોની શિસ્ત અને કડક કાયદો વ્યવસ્થાની ઝલકથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ સર્જાયો હતો। ડીજે સાઉન્ડ પર ગુંજતા દેશભક્તિના ગીતોએ ઉત્સાહને વધુ પ્રબળ બનાવ્યો હતો। માર્ગની બંને બાજુ ઉભેલા નાગરિકોએ દેશભક્તિના નારા લગાવી પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યું હતું। નાના બાળકોને, યુવાનોને, વડીલો સહિત દરેક વર્ગમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ફ્લેગ માર્ચ દ્વારા જનતામાં શાંતિ, સલામતી અને વિશ્વાસનો સંદેશ પહોંચ્યો હતો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સકારાત્મક દેશભક્તિમય વાતાવરણ રચાયું હતું। પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય છે। આ સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ સતર્ક છે। તે બતાવે છે કે ગુજરાત પોલીસ, અહીંયા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ 2 દિવસ પહેલાં એક જાહેર પ્રજા અવેરનેસ માટે, પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અને હું માનું છું કે હજારોમાં નહીં લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે। હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે, જેટલા સતર્ક હશે, એટલી જ દેશની સીમાઓ સુરક્ષિત હશે। હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું, પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને, રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો। અને જિલ્લા વહીવટી તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે। અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે, દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે। હું થરાદના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નર શ્રી એ અહીંયા આગળ 25મી તારીખે આવે તેની રાહ આખા થરાદ અને સીમાવર્તી ક્ષેત્ર જોઈ રહ્યું છે। લોકોને શું સંદેશ આપશો? આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્યે જ મળતો હોય છે જીવનની અંદર, કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને, અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે। તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે, મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ। તડામાર તૈયારીઓ થઈ રહી છે। રોડ શો થયો, શસ્ત્રપૂજન ગાયત્રીમાં થયું અને વિશેષ કહેવાનું આપણા અધ્યક્ષ સાહેબે કહેવાનું ખૂબ કહેવાનું જહમત ભર્યું વિકાસના કામ કહેવાનું ખૂબ ઝડપી કરી રહ્યા છે। એ બદલ વાવ થરાદ કહેવાનું આખો પંથક ખૂબ ખૂબ કહેવાય એમનો આભારી છે અને સીએમ સાહેબ ને એ પધારવાના છે, એમને પણ કહેવાનું હું વાવ થરાદ વતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। નામ રમેશ પટેલ છે અને સૌપ્રથમ તો ગૌરવની વાત એ છે
કે થોડાક જ મહિના પહેલાં એટલે કે 2 મહિના પહેલાં વાવ થરાદ જિલ્લાની નિમણૂક થઈ એટલે જાહેરાત થઈ. એ વખતે થરાદવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા, પણ સાથે સાથે જ્યારે રાજ્ય કક્ષા લેવલની જ્યારે આવી રીતે ભવ્ય જો ઉજવણી થતી હોય, મારા ખ્યાલે જો માનવામાં આવે તો આજનો જે આ પ્રોગ્રામ હતો ગુજરાતના ઇતિહાસની અંદર શાયદ પહેલો હશે કે આટલી ભવ્ય તૈયારી સાથે બ્લેક કમાન્ડો અનેક જે કમાન્ડોની ફોર્સો જે છે આજે પ્રસ્તુત થઈ અને આ સમગ્ર પંથકની અંદર એક નવું વાતાવરણ ઊભું કર્યું કે ખરેખર દેશભક્તિ માટે આવનાર સમયની અંદર શું કરવું જોઈએ એ ખૂબ સુંદર રીતે આ દાખલો આપેલો છે. રમેશ પટેલ. મારે કે વાત કરવી છે વાવ થરાદ જિલ્લાની કે અત્યારે 26મી જાન્યુઆરી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે આપણે પ્રદર્શન ગાયત્રી વિદ્યાલયમાં હતું એ પણ નિહાળ્યો અને શંકરભાઈ સાહેબ અત્યારે અહીં રોડ શો કર્યો એમાં પણ ખૂબ પબ્લિક આવીને નિહાળ્યો અને તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અને 26મી જાન્યુઆરીએ દરેક વાવ થરાદ જિલ્લાને આવકારું છું કે દરેક બધા આવજો અને નિહાળજો. અને વાત કરવી છે કે આપણે મોદી સાહેબ ડંકો વગાડતા એમ અત્યારે શંકરભાઈ ડંકો વગાડે છે. વાહ વાહ, શંકર નહીં પણ શંકર ભગવાન અમે તો ઘણા હતા. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ સાહેબનો. મારું નામ ખેંગારભાઈ કેવી પટેલ ઉપનામ.